मिली नाम पे जैसे उन्हें कहता कि बाप जो है तो हमें भूली जाए हजू काका जिंदाबाद है અને હંમેશા રહેશે અગર અમે પ્યાર ભરી ઇજ્જત આપશો સન્માન કરશો તો ઉભા રહેશે અડધી રાતે આપણા વાપ અને ભાઈઓના વાપી અમે જ લો ઘરે પરિવાર है એમને સોચે કે બાપ જો છે હવે અમે અમારું કરશું હવે કોઈ કાકો નહીં કોઈ ભાઈ નહીં અમે એવું ના કરતા મિલી રહેશે તો પરિવાર વધી જાય આપણું અને મિલી નહીં રહો તો સમજો કે ડૂબી જો આખું પરિવાર તમે જોયું અત્યારે કે પરિવારમાં કેટલી ખટાશ આવી ભાઈ ભાઈના વાય બોલતા નહીં કાકાના માં કાકાની બનતી નહીં તો આ બધી વાતો જોવા જેવી હોય આપણી અને અગર આવું બધું બોલાવવું આપણે અને આવવાની વસ્તી સમજો કે એકના હો કરવા આપણે મિલી નહીં માં તો આ બધું ભૂલાજો અને પ્યાર મારે પરિવારના માં આપણે રહો એને જ ભાઈ આપણી કોવેલમાં આપણે બહુ રાયચંદ દાદો મફુ દાદો જાનકી દાદો બધા ખુશ છે અને બધા ઉપર જઈને એકદમ આપણે જોતા હશે અત્યારે કે हमारू परिवार सजन जोयू एक माँ है बता परिवार एक माँ खैरा बेहरा हसीरा एने ले अच्छी रात अपना आचार्य आप प्यार है जानती दादो हर एक दुख में घरी में हमारे घरे आयलो है कभी जूठू ने बोलू रात में सर में हर एक घरे एमना मन में कई भी बात नहीं कोई मर्जी जेव मर्जी खावा पीवानो मर्जी राते पूछे हसी अपना मन में कई बात आई तो खबर नहीं लेकिन कोई भी मन में कई भी बात हुए तारे एमना खातिर कई कहवा चाहते बे बाजू तो आई कही हको मारा मन में थी कि હું એમની તારીફ કરું આપી જાન તો હું કરી લો અને વહાં મિલીને તમે રહો એમના વહાં બધા ભાઈઓ આપણા ત્રણ છોકરા ત્રણના ત્રણ દીકરા હે जानती दादा विजू दादा ना मफू दादा बहुत छोकरा है लेकिन वहाँ रहते तो हम लोग चैन बनी जा અને अलग अलग થઈ જાય તો સમજી જાતો હશે તો હવે આવો કોઈ મોકો બી નહીં મળ્યો તમને કે કોઈ આમ ભજન બોલશે લેकिन હું સમજાવી લો હવે બધાને તો આ જોઈ સોરી માગું ભજનથી માફ કરતો છો કે કંઈ ઘણું બોલી જો અને આઈ લવ યુ जानती दादा चलो मैं सुना दूं बना दलेगा पवन सेने सरगम मेलोरी सुना नहीं पासी चालू करी खबर है चलो चालू कर दो बेल
હે ચુપડા કે ભગતજી બધું સીની જાય છે. હવે આ બધા મને અત્યારે હવે છે જેમ કે મારા હાથ ખાલી હાથ થઈ ગયો, પ્રેમ ખાલી થઈ ગયો, વસ્તુ ખાલી થઈ ગઈ. હવે તમને આ વાતની વસ્તુની અહેસાસ થશે. શાંતિ શાંતિ રાખો, શાંતિ રાખો, કઈ નહીં કઈ ચાલે. આનંદ કરાવશું, સમય પછી ઉતારો આવશે એટલે બોલાવશું. બધા કોઈ ફરક નહીં. ઈ તો હવે જેને જે કર્યા એનો લાભ ઈ જાણે એને જોવાનું. મસ્ત વિદ્યા થશે તમારી. અમારું શું કામ છે? એક જાનવર જતું હોય ને એને વાત એવું અમારું આ બધું ધન છે. તમે ભલે પાછળ ના આવ્યો, અમે વાણિયું એ અમારો ભાઈ રાંધતો હોય તો રાંધતો મારા આગળ આવે કે આ વાત આમ છે. આ બધી કલા એટલી બધી એમની હતી. કરતન કરાવે હરચોકબેન હતા, એ આમ કેટલા આદરથી બોલાવે કે મફુભાઈ આવો તબલા પર બેહો. એના આગળ આ જે ચાલુ હતી ને જે દીપચંદ દાદરો એરવર એવી વસ્તુ કોઈના આગળ નથી. પણ એમને એક એવા માર્ગ પકડી લીધા દારૂના અંદર. દુઃખ બધાને થાય. સમય હવે અત્યારે એવો હોય બે ઢંગો. એટલે આ જે અમારી વાડી હમણાં બોલી ગયા પેલા ભાઈ કે વાડીનો કેરાનો પાલન હારો જતો રહ્યો. અત્યારે હવે આ જે કંઈ કરે ઠેસ મને પહોંચશે. કઈ આ જે કંઈ કરે ને તો જેમ બરફ પીગલે એમ મારે રોજ થોડું સોચીને પીગલવાની વાઈ. મારાથી નાનો, મારાથી મોટો, અત્યારે બધા એવા હતા. પણ એમની આ બધી આઝાદી જે મનને ચાલો છોકરોને પ્રેમ છે એ અમારે મોટા ભાઈનો છોકરો બોલ્યો, છોકરાનો છોકરો. અત્યારે એમની દિલ્હીના લાઈફ છે, વાતો કરે તો સમજે. પણ જે એ વસ્તુને લે, જેમ કે દયા જાણે થાય. તમે યાદ કરો તો થાય દયા. તો આની કોરથી કરો યાદ, દયા થાય. આ પ્રશ્ન બધા એવા માત્ર વગર, જેને નામ પાડ્યું છે જન્મ માત્ર વગર, મરણ જે કંઈ લઈ જવાનું નહીં, લેવાનું નહીં, કંઈ નહીં. અને તે છતાંય અમે તો શું છે કે ઘા સહી થઈ ઘાયલ બની ગયેલા. અહીં આગળ પૂછે ને કે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે, તો એની વાત થઈ. લાખોની ગાડીઓની બ્રેક ના હોય એની અંદર તો એક્સિડન્ટ થાય. એવી તમારા ભાઈના છોકરોને અમે કહીએ કે સમલીને હટજો. તમારી પ્રજા કાલ થાય નહીં, કાલ મોટી થઈ જાય. તમારે જરૂર છે. કેમ કે આ નહીં તો અમે નહીં, કાલ નહીં તો પછી તમે કોને કહેશો? તમને રસ્તો કોણ બતાવશે? અત્યારે તો બધા લૂંટી રહ્યા. એટલે કોઈ કાયાની વાણી નહીં બોલ્યું, એક વાણી કાયાની બોલી નથી. તો કરી નાખો. 500 રૂપિયા ચારે જગ્યાએ આપી દો. પેલા હા એ આપી દો. 500 આપી દો. તમારું આ ધન છે, તમારી મહેનત છે, એવું નહીં. આ તો હા તો એમાં મૂકી નાખો. એક જ પરિવારના એટલે મેં માનસભાઈને કહી લીધું, આપી જ દો. પણ નહીં તમે લીધેલા એમના તરફથી દયા. એ તમારું સમજી લો, તમારા તરફથી દાણો થશે દયા.
એટલી હિંમત રાખજે જમણેથી લડવાની કે ઈ શું મને મારે એમ પંડિતા જગત કાઢોલા સતજી તો બચડા વેણીના ગઢ પર ખડા રહા વેણીના ગઢ પર
ચેતવણી ધર્મ હતું અમારા ગઢિયોનું, પાંડવનું, બધાયનું હતું. દુઃખ બધાને થાય, કઈ નહીં હવે અત્યારે હવે સમય બધો એવો. અરે પણ એ વાત તમારી બરાબર, એમને જોવું જોઈએ. આ એક લીટી એમને કહી દે, ના 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 એકે ભજનને પૂરા નહીં કરે, એક લીટી શું લેવા કે એમનો સમય ના થાય. આર્ય આ બધા ચરણ ભજનના ભજન. ઓ પ્રાણબંધીડા મારા મારા મારી દયા વીરને એવું કેજે બંધવા
બેની જોડે ખાસ તો બાપા ખાસ દીકરીઓને દે એવા રૂપિયા ભેરા કરો એ તો 3-4 કલાક નહીં એટલે શાંતિ જાળવો